કહી તો મહાપાપ લાગે, એટલા ખાતર કહું છું હે આ સંપૂર્ણ એને લાગુ પડે છે. કઈ મોજમાં રહેવું, મોજમાં રહેવું મોહનભાઈ, મોજમાં રહેવું રે બાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે અને અગમ ગોચર અગમ ગોચર રખધણીની ખોજમાં રહેવું રે બાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું. આ શિવરાત્રીના મેળાને આ કવિતા લાગુ પડે છે સાહેબ. અગમ અગોચર અલખ ધણીની, અલખ ધણીના ધૂણા ધખાવ્યા છે સાહેબ. મહાત્માઓએ સિદ્ધ પુરુષો અહીંયા આવ્યા છે. ગોપીચંદ ભરતશ્રી અને અમારા આત્માઓ અહીં મરઘી કુંડમાં સ્નાન કરવા શિવરાત્રીની જે આવશે એને પણ આ લાગુ પડે છે. અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, બસ મોજમાં રહેવું. સાંભળજો સાહેબ, મોજમાં રહેવું એટલે ખાણી પીણીની મોજ આ કવિ તખતદાન રોહડિયા નથી કરતા. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું સાહેબ. જીવન વર્તમાનમાં છે, નથી ભૂતકાળમાં નથી અને ભવિષ્યની પણ ખબર નથી આપને. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. બરાબર. ઓહો, આપણા લોકલાડીલા કલેક્ટર સાહેબ પધાર્યા છે, પારગી સાહેબ અને સુમેરા સાહેબ કમિશનર સાહેબ પણ વધાર્યા છે. હા, આ સુમેરા સાહેબના પિતાશ્રી આવ્યા હતા મને મળવા. મને કે હું પણ તમને સાંભળવા આવ્યો છું સાહેબ. હા જી સાહેબ, પધારો પધારો પધારો. જીવન વર્તમાનમાં છે, નથી ભૂતકાળમાં નથી, નથી ભવિષ્યમાં નથી. ભૂતકાળની ઘટના ઘટી ગઈ છે, બરણી તૂટી ગઈ છે, આપણા હાથની વાત નથી, એની ખબર નથી આપણે. આવતીકાલે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. મને એક જણે બહુ સરસ સાહેબ વાત કરી હતી. ન જાણ્યું જાનકી નાથે એમ નથી સાહેબ, એ તો પરમ તત્વ છે, એને તો ખબર હતી ને આવતીકાલે શું થવાનું છે. પણ ન જણાયું જાનકી નાથે સવારે શું થવાનું છે. શું થવાનું છે, મારે ગાદીએ બેહવાનું છે કે વનમાં જવાનું છે, એ ન જાણ્યું ન જણાયું જાનકી નાથે સવારે શું થવાનું છે. એટલે ભવિષ્યની મીડિયાવાળા મિત્રોને એક વિનંતી, અને વિનંતી જ કરાય. ઘીરેથી બહાર ગામ જાય એટલે વિનંતી જ કરાય, સમજ્યા? ત્યાં મૂછું ન મળાય. એક ભાઈ મૂછું મેળ્યા કરે ને તો એક જણા સામે આવીને કીધું કે તમે આ મૂછું મેળ્યા કર્યા એટલી તકલીફ કાયતા કર્યા હોત ને તો બે જો લુગડા થઈ જાત તમારી. બોલું લ્યો, મૂછું ન મળાય. એમાં તો વિનંતી જ કરાય કે મીડિયાવાળા થોડા અવર જવર ઓછી કરે વચ્ચે, કારણ કે હું તો વાતુનો માણસ છું, અમે કંઈ જોઈ જોઈને તો બોલતા નથી, તમારા મૂડ ઉપર બોલીએ એટલે સંકલન તૂટી જાય. એટલે વિનંતી કરીએ કે ગમે તારે મહેમાન આવે ત્યારે અમે એના ફોટા લેવા માટે આપ તત્પર રહેજો, એમાં મારી કોઈ ના નથી. પણ આ તો એક તમારે ધ્યાન ઉપર આપું છું, ધ્યાન ઉપર દોરું છું એમ. હવે મોજમાં રહેવું, હવે એની ભૂતકાળની વાત તમે જાઓ દો, શાસ્ત્રની વાત તમે જાઓ દો, પણ મારા તમારા અનુભવની એક વાત કરું. અખતરો કરવો હોય તો કાલ પ્રમદી ઓલેદી તમારે કરજો. તમે જમવા બેહો અને જમવા બેઠા શાક બગડી ગયું, માનો તૂરું થઈ ગયું, ખાટું થઈ ગયું, મોળું થઈ ગયું, એટલે તમે વર્તમાનમાં હો ને તો તમને વિચાર આવશે. આ બહુ ઝીણી વાત છે, ઉતરે બહુ સમજવી અઘરી પડે, પણ છે હોના જેવી વાત છે.
તમે વર્તમાનમાં હો ને તો તમને વિચાર આવશે કે મારી પત્નીની તબિયત બરાબર નહીં હોય, છોકરાને કામ કરવા નહીં દીધું હોય, અથવા કોઈ મય મહેમાન આવી ગયા છે એમાં મોડું થયું છે, શાક કોઈ દી બગડે નહીં પણ આજ બગડ્યું છે, પણ કંઈક એવી ઘટના ઘટી છે એમ સમજીને વાટકો બાજુમાં મૂકી દો શાકનો અને સંભારો રોટલો ખાવ ને તોય તમને અમૃતનો ઓટકાર આવશે સાહેબ. હા, પણ શાક બગડ્યું ને તમે બગડ્યા એટલે બધું બગડ્યું સમજી લેવાનું સાહેબ. હા, શાક બગડ્યું એની યાર તમે બગડ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. પછી રોટલો ખાતા એમ ન લાગે, ખોળના બટકા ખાતા હોય એવું લાગ્યા કરે સાહેબ. રોટલી ખાતા એમ તો લાગે જ નહીં, તમને એમ લાગે પગરખાની હકતરી ખાઈ છે સાહેબ. ખીચડી ખાતા એમ તો લાગે જ નહીં, આપણે એમ લાગે ગોદડું સાવતાનું એવું લાગે. અંદરનો હવા, અંદરની દુનિયા બદલી ગઈ એટલે બહારની દુનિયા 80 મિનિટે બદલી ગઈ સાહેબ. એટલે મોજમાં રહેવું, એટલે વર્તમાન માર્યું. એટલે અર્જુને ભગવાન કૃષ્ણને કીધું કે મારા રથને મધ્યમાં લઈ લ્યો, મહાભારતના યુદ્ધમાં મધ્યમાં લઈ લ્યો, મારે જોવું છે કોણ કોણ મારા સામે લડવા માટે આવ્યા છે. અને મધ્યમાં રથ લીધો અને પછી અર્જુને ભગવાન કૃષ્ણે કીધું કે આ સામે ઊભા એને મારે મારવાના છે. અર્જુન ભાઈ કૃષ્ણ કે હા એને તમારે મારવાના છે અર્જુન. તો કીધું મારા દાદા છે ને કાકા છે ને મોટા બાપા છે ને ભત્રીજા છે ને જમાયું છે. તો કે હું તને ક્યાં બીજા સમજીને લેવો અહીંયા, તને ખબર જ નથી કે આ બધા આવવાના જ છે. પણ એને મોહ થયો, આ મારા છે એટલું દુઃખ થયું સાહેબ. આપણું રૂવાડું ખેંચાય એટલે દુઃખે. એક્સિડન્ટમાં કેટલાય ગુજરી જાય પણ આપણે થાળી ઉપર નથી બેસી જતા, કારણ કે આપણે કાંઈ શેડો અટતો નથી. એટલે આપણી ઉપર આવ્યું, અર્જુનને ખબર પડી કે આ મારા છે, એના માટે આખી ગીતા ગાવી પડી સાહેબ. તો મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. પેલી કડી સમજો. કારમીન પાણા કાળ જાવીંધી અને કૂપલું ફૂટે રે, કારમીન પાણાના કાળ જાવી, કૂપલું ફૂટે રે, આબ ધરા બીજ રમતું હાલે, એનું ખેલ ન ખૂટે રે, આબ ધરા બીજ રમતું હાલે, એનું ખેલ ન ખૂટે. ગોચર અલગ ધણીની ખોજ મારે હું રે, ખોજ મારે હું, મોજ મારે હું, બસ મોજ મારે. ડેપ્યુટી મેયર સાહેબ હેમાંશુભાઈ પંડ્યા પણ બધા છે, એનું હૃદયથી સ્વાગત કરું છું. મને આમ દેખાતું નથી, મને શિવરાજભાઈ ધ્યાન દોર્યું. અને આપણા બેન આજે શક્તિબેન મજમુદાર એ મેયર હતા, ત્યારે અમે ભાઈ બેન જ્યારે કોઈ પણ જુનાગઢના ફંક્શનમાં મળીએ ત્યારે હું એમ કહું, મને કે ભૂખીદારભાઈ કેમ છે? મેં કીધું મુકામ રોડ ઉપર છે, અહીંથી આવીને અહીંથી વાન, વાંથી વાન, વાંથી વાન. એટલે એ એમ કે મને કે ભાઈ મુકામ રોડ ઉપર. મેં કીધું આ રોડ ઉપર આવો. ધણીની ખોજ મારે રે, ખોજ મારે હું, મોજ મારે, મોજ મારે. અરે આની પાછળ એક પ્રસંગ તમને કેવો છે, વાત કરવી છે. ઝવેરચંદ મેઘાણી લેખિત એક તમને વાર્તા કરવી છે સાહેબ મારે તમારા સામે. પણ આ ગીતની પાછળ અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું સાહેબ. સૂર્ય કોણ ઉગાડે છે, તારા મંડળ કોણ ખીલવે છે. આપણે તો શહેરમાં રહીએ એટલે આપણને આની કાંઈ બહુ ખબર ન હોય સૂર્યચંદ્રની. એ તો ગાંધીગીરીમાં સાસરની આજુબાજુ નેહડામાં એક રાત રોકાવ તો ખબર પડે હરણું કેવી છે, સપ્તઋષિ કેવી છે. આપણે એ બધું કુદરતી દ્રશ્યો દેખાય. અને મેઘાણીભાઈ રહ્યા છે સાસણના જંગલમાં, ગીરના જંગલમાં રહ્યા છે. અને ગયા પછી એને એ કવિતા લખી સાહેબ. શું લખ્યું આભા મંડળને જોઈ કે આભમાં
આભમાં આવડી તે ફૂલવાડી ઈ ફૂલડા કોણે ફૂલડા કોણે વિરારે આભા મંડળની મારી પાસે જુઓ તો તમને એમ થાય કે આભમાં ચાકલા ને ચંદ્રવા આવડા કોણે ભીરારે લોલ. જેવા મેઘાણીની આ કવિતા છે સાહેબ, જેવા તેવા કવિ નથી. નકર ઘણા કવિઓ ખોટાને તો કવિતાઓ લખે ને એક કવિતા મને કવિએ સંભળાવી. મારે જો અડધાનો પરિચય આપવાનો બાકી છે, હું તો પાછું ગીતમાં ચડી ગયો એટલે, પણ મેં પેન્ડિંગ રાખ્યા છે એમ થોડા. એક જણો મને કે મેં કવિતા લખી, મેં કીધું મને સંભળાવો હતા. મને કે મારું નામ કવિ જર્મન છે, પાતળો મારો બાંધો છે, બાંધામાં એક હાંધો છે, એ જ મારે મને વાંધો છે. આ કવિતા ન કહેવાય કોડા, આ કઠણાઈ કહેવાય. આ હાંધા બાંધા મૂકી દે ને ક્યાંક ધંધે સડી જાય. આપણે સરકારી હોસ્પિટલની ફૂટપારી ઉપર પોપટના પાંદડા રાખીને જ્યોતિષું બેહતા વર્ષો પહેલાં, જો તમને ખબર, જૂનાગઢમાં મારી ઉંમરના છે ને ખબર છે, પાંદડા રાખીને જ્યોતિષું બેહે. જે ગામડાના માણસો આવે ને એ પોપટ પાસે ચીઠીઓ ખેંચાવે એની પાસેથી. આવા ધંધા શરૂ કર્યા. એમાં એક જણો બેઠો તો કોઈ ગ્રાહક ન આવ્યું તો પોતે પોપટ પાસે ચીઠી ખેંચાવી અને એ ચીઠી વાંચી એમાં લખ્યું હતું કે જાકુબના ધંધા મૂકી દે ને હારે ધંધે ક્યાંક સડી જાય. અને પછી પોપટ વેચવા નીકળ્યો. લ્યો કોઈ પોપટ, લ્યો કોઈ પોપટ. એટલે એક જણે પૂછ્યું શું પોપટનો ભાવ રાખ્યો? તો કે 50 રૂપિયા. તો કે 50 રૂપિયા હોય કે બે પગે દોરી બાંધી જોઈ તમે? તો કે હા, એક દોરી ખેંચો એટલે સીતારામ બોલે, બીજી દોરી ખેંચો એટલે રાધે કૃષ્ણ બોલે. એમ ઓલો કે બે દોરી ભેળી ખેંચીએ તો પોપટ કે તારો બાપ પડે. પોપટને બોલવું પડ્યું, એવી દોરીયું ખેંચ્યું ભડના દીકરાએ. આ કવિતા ન કહેવાય સાહેબ. મારું નામ કવિ જર્મન ને પાતળો. આ મેઘાણીની કવિતા સાંભળજો. આવડા ફૂલવાડી ફૂલડા કોણે વેદા, મેઘાણી કે છે સાહેબ. અને આ ચાકલા ને ચંદરવા આવડા કોણે ભર્યા રે લોલ. અને હવે સાંભળજો સાહેબ એક ઘડી કે આભમાં એ ચાંદો ને સૂરજ બે દીવા દિવેલીએમાં કોણે પૂર્યા રે લોલ. દિવેલીએમાં કોણે પૂર્યા રે લોલ. આભમાં ચાંદો ને સૂરજ બે દીવા દિવેલી એમાં કોણે પૂર્યા રે લોલ. સાહેબ વિચાર તો કરો, જળહળતી જ્યોતું કોઈના બિલ નું આવે એવા સૂર્યચંદ્રના તેજ એમાં દિવેલ કોણ પૂરી આવ્યું હશે સાહેબ. દુલા કાગની એક કવિતા છે ને કે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હશે અને એનો કોસ હાંકળનારી ખેડૂત ઊભો ક્યાં હશે. બે મસાલો બાળતો અજવાળતો ઊભો મસાલી ક્યાં હશે. સૂર્યચંદ્રની બે મસાલો હાથમાં લઈ અખિલ બ્રહ્માંડનો માલિક ઊભો ક્યાં હશે? તો કે ધરતી ઉપર. તો કે ધરતી તણો પીંડો કર્યો તો ધૂળી લાવતો ક્યાંથી હશે અને જગ ચાક ફેરવનારી કુંભાર બેઠો ક્યાં હશે. હે અને હવે સાંભળજો, ભાતના બુટા કર્યા તો દરિયાની કિનારી કઈ છાપશે.
ધરતી ઉપર ભગવાને ભાયતું પાડીને ગામડા શેર વેરાન વગડો, ક્યાંય નદી, ક્યાંય નાળા, ક્યાંય આંબા, ક્યાંય આંબલી, ભાત ભાતના બુટા કર્યા તો કિનારી કયે છાપશે, અને આ બીબા ઘીરે કેટલા હશે, રંગરેજી કેવો હશે સાહેબ. આ વિશ્વમાં કોઈની એક અણહાર ન આવે. વિજ્ઞાને સાબિત કરી દીધું અંગૂઠાનો ફિગર એક નથી વિશ્વમાં. એ રંગરેજી કેવો હોય છે. અને છેતરે નહીં છેતરાઈના અબજોનો આળથીઓ દી છે સાહેબ. એક તો કોઈનાથી છેતરાય નહીં અને કોઈને છેતરે નહીં, છેતરાય નહીં. નકર આપણી ફૂલ તૈયારી છે એને છેતરવાની સાહેબ ભગવાનને. આ મંદિરે લગભગ છેતરવા માટે જાય છે. વચ્ચે વાત કરી દઉં, વિભીક્ષણ મળવા આવ્યા ને રામને, ત્યારે રામને વિભીક્ષણ મળવા આવ્યા એટલે રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. સાંભળજો, આઈએ લંકેશ, એ જ ક્ષણે લંકા આપી દીધી. બોલો, સુંદરકાંડના પાઠ કર્યા છે ને ખબર છે. આઈએ લંકેશ, લંકા દઈ દીધી. અને પછી સુગ્રીવે દલીલ કરી કે પ્રભુ તમે લંકા દઈ દીધી, લંકા દઈ દીધી તો કહા કે હજી રાવણના હાથમાં વખત છે. કાલ સવારે એને સુમતિ આવે કુમતીમાંથી અને તમારા પગમાં પડીને કાલ કહે કે ત્રાહીમાન શરણાગત છું તો કે તો અયોધ્યા દઈ દઈશ. પણ એને અહીં તો આવવા દે બધા માણસ. તને એમ ને કે મેં લંકા દઈ દીધી ને હવે રાવણ આવે તો હું શું દઉં? હું લંકા દઈ દઉં ભાઈ, મારી અયોધ્યા આપી દઉં. જે લંકા લીધા પહેલા લંકા દેવાની મિત્રો જે તૈયારી કરે અને જે અયોધ્યા આપવાની તૈયારી કરે એ રામને મંદિરે હું તમે જાય આપને દેતાય ક્યાં આવડે છે. અટાણે તો નોટુનું ચલણ આવ્યું, પહેલાં તો પરચૂણ આવતું 5 યાન 10 યાન એવા. અને મંદિરે જઈને જબાના ખિસ્સામાં હાથ રાખીને દસ્યું ગોતે. હવે જાજા પરચૂણમાં દસ્યું પકડવું કેમ? પછી આમ કરકરિયા જોવે, આમ 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 આમ. આ લાહી પાવલી પટ મૂકી દે, લાહું આઠાની પટ મૂકી દે, લાહું રૂપિયો પટ મૂકી દે. કરકરીએ આવ્યા નથી, દોહ્યું કાઢ્યું નથી સાહેબ. અને રામના મંદિરમાં ઘા કરે તે રામને મંદિરમાં એક જ વિચાર આવે મૂર્તિમાં કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ને કે રાવણ પછી તારો જ વારો હોય. ભલા માણા, તું તારા ખિસ્સામાંથી કટાઈ ગયેલ દહિયાના ઘા કર્યું મારી પાસે હે? એવું છેતરાય નહીં છેતરાયના અબજોનો આળતીઓ દિશે, તો હિસાબો સૌના રાખતો શેઠિયો કેવો છે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે. કલ્પના તો કરો તમે, દુલા કાગ લખે છે કે 3 વેતરું હરપનું ભોડિયું મને તમને જીભડી અડાડી જાય અને લીલું કાચ શરીર કરી નાખે, એનો સર્જનહાર કેવો ઝેરી છે. કોઈ દી કલ્પના કરી તમે? કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે, અને સુગંધી પવન લહેરાવતો હરી કેવો લેરી છે સાહેબ. બાકી છેતરાય નહીં છેતરાયના અબજોનો આળતીઓ દિશે, હિસાબો સૌના. છેતરે બહુ સાહેબ માણાઓ, બહુ છેતરે. એક જણો દુકાને જઈને કે છત્રી છે તો કે હા. શું ભાવ રાખ્યો છત્રીનો? કે 40 રૂપિયા. તો 40 રૂપિયા હોય બહુ મોંઘી. તો તારે કેટલામાં લેવી? તો મારે તો 5 રૂપિયામાં લેવી. તો એમ કહીને મફત લઈ જા. તો 2 દેજો. તો 2 છત્રીઓ એને દીધી. એને એમ કે આ દાંત કાઢે હતા. તો છત્રીઓ લઈને ભાગ્યો તો વાહે વેપારીને મોર છત્રીઓ વાળો બાજોડિયા જાય ઢાલો રૂપિયો બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા. બસ સ્ટેન્ડ સુધી એ બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી, છત્રીઓ તો બસમાં ચડી ગયો, પણ બારીએથી મોઢું કાઢીને ઓલા વેપારીને કે સારું થયું વાહે જોડ્યા, નકર બસ વહી જાત મારી. આ મારા ગામડાની એક આ બસ છે, આ એક જ. ગાલિયા લઈને જ રખડવું છે એને, ક્યાં વાત છે સાહેબ. ગાલિયા લઈને જ રખડવું છે. દુકાને ઘણા જો કાપડની દુકાને હવે તો વાંધો નહીં, નકર પહેલાં તો કાપડની દુકાન જઈને બેહે એટલે શું કહે ખબર? વેપારી કે ચા પીશો કે કોફી? તો કે 2 પીવું, 2 કોફી ચા 2 પી. પછી તાકા બતાવે, આ તાકો, આ કાપડનો તાકો. પછી પૂછે કે સિગરેટ કે પાન તમાકુવાળું કે સાદું? તમાકુવાળું પાન ને સિગરેટ 2. ભલે ભલે. પછી પાછો બીજો તાકો જોઈને પૂછે કે આનો શું ભાવ રાખ્યો? તો કે આનો 50 રૂપિયાનો મીટર. તો કે મને ન પોહાય. એર કન્ડિશન ઉનાળો હોય ને, એર કન્ડિશન દુકાન હોય એટલે ટાઢો થઈ ગયો હોય હાવ, પાન ખવાઈ ગયું, બીડી પીવાઈ ગઈ, ચા પીવાઈ ગયો, અને પછી કે મને 50 રૂપિયાનો મીટર ન પોહાય. કે તમને કેટલાનું પોહાય? તો કે મને 5 રૂપિયાનું પોહાય. તો કે એ અમને ન પાય. તો આ લ્યો, આ માલ તમારો ભાઈ, હા અમે હાલ્યા લ્યો. વેપારીથી કાંઈ થાય, પણ શેરની ઉપર સવાર શેર મળી જાય ને ત્યાં ભૂકા કાઢી નાખે. રેડિયાવાળાની દુકાને ગયો કે રેડિયાનો શું ભાવ રાખ્યો? તો કે એને વેપારીને ખબર હતી કે આ તલિયાના ભાવથી માગે છે, એટલે 1000 રૂપિયા કીધા રેડિયાના. તો કે 1000 રૂપિયા ન હોય રેડિયાના. તો કે તમારે કેટલામાં જોઈએ? તો 100 રૂપિયામાં. 100 રૂપિયા જ કિંમત હતી એની. કે 100 રૂપિયામાં જોઈએ? તો કે હા. તો હાલો ઉપાડો. હવે ક્યાં જાય? હાલો ઉપાડો.
હવે શું કરે કે ભાઈ આમાં બધા સ્ટેશન પકડાય, તો કે આમાં બધા સ્ટેશન પકડાય. વેપારી કે એમ, તો કે હા બસ સ્ટેશન પકડાય, તો કે ઈ ન પકડાય. તો રેલવે સ્ટેશન તો પકડી દો, તો કે એ ન પકડાય. તો મારે પોલીસ સ્ટેશન પકડી દો, તો કે એ ન પકડાય. તો મારે શું કરવા? મારે તો આ 3 સ્ટેશનના જ કામ છે, મારે બીજું કોઈ સ્ટેશન જ જોતું નથી. છેતરે નહીં છેતરાય ના, હબજોનો આડતીઓ દિશે, હિસાબો સૌના રાખતો હોય શેઠિયો કેવો હશે. હે મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું. તબલચી છે, એનું નામ પ્રભુદાન ગઢવી છે. 2 ભાઈઓ છે, બહુ સારું તબલું વગાડે છે. મંજીરામાં મહેશ ગઢવી છે, જો ગઢવી જ છે આજ બધા. સાગરદાન ગઢવી, મહેશદાન, પ્રભુદાન, ભીખુદાન. એક મનોજ મકવાણા છે મંજીરામાં. હવે આ મંજીરાની એક વાત તો બહુ આમ હવે કરતા નથી, ખોટું લાગે એટલે, પણ આ તો 2 પાસ થઈ ગયા. મંજીરા વગાડે ને એની હગાયુમાં બહુ તકલીફ થાય છે, ઘડીકમાં નો મેળ પડે. કારણ કે હામાવાળા પૂછે કે મૃત્યુ ધંધો શું કરે, તો હું કેવું એને. હવે આ વગાડે એ તો કહેવાય નહીં. મંજીરા વગાડે એમ કહી તો કે હું અમારે મંજીરા વગાડવા એની આવી. પણ આ તો બધી પાસ થઈ ગયા છે. પણ 5-5 રૂપિયા ભારના મંજીરા સોરસનો કલાકાર વગાડતો તો હેર હેર હોનાના કરીને દેખાડે સાહેબ. મુંબઈમાં સાહેબ એક જણો મને કે પ્રોગ્રામમાં ઇન્ટરવ્યુમાં આવે, મને કે તમે તો હું ગાયું હું બોલ્યા, મેં કાંઈ સાંભળ્યું જ નહીં. મેં કીધું તમે હતા ક્યાં? મને કે હામો જ બેઠો હતો. પણ મેં કીધું કાં તો સાંભળ્યું નહીં કાં? મને કે હું તમારા મજીરાવાળા હું જોયા કર્યો. એને માથામાં કંઈ લાગે, કંઈ લાગે, કંઈ લાગે, કંઈ લાગે, લાગવા જ ન દીધું. મને કે હવે એમ લાગવા દે તો એવડા ક્યાંથી થયા હોય? એને તો રોજનું થયું હોય. હે પણ મહત્વની કડી પછીની એક કડી. પછી મારે એક તમને પ્રસંગ કેવો છે એ કહું. હાસ્યરસ છે ને એ ડાયવર્જન છે, એને હાઈવે નો કરી નાખાય સાહેબ. હાસ્યરસ છે ને એ શાકમાં મસાલા બરોબર છે. અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય, તો મીઠાનું શાક કરીને રીંગણા ને ખ્યા એમ લાગે. હાસ્યરસની મર્યાદા છે. મારે એક પ્રસંગ આપને કેવો છે. શિવરાત્રિના મેળામાં જે રોટલો જેનો મોટો છે ને, હાથ પાડે સાહેબ, ગિરનાર દરવાજેથી રોટલા ખાતા જાઓ, અન્ન ખાતા જાઓ, જમતા જાઓ, જમતા જાઓ સાહેબ. કાને પડઘા પડે, તમે ઘીરે જાઓ તો હવારો હવાર. એ રોટલાની તાકાત શું છે એનો મારે આપને એક પ્રસંગ કેવો છે. પણ 1-2 કડી આની રજૂ કરી દેવી છે. કે લાઈ બળે તો ઈ સળગે નહીં, એવા કાળજા કીધા રે. લાઈ બળે તો ઈ સળગે નહીં, મારા પ્રભુએ એવા કાળજા કીધા રે. અને દરિયો ખારો ને વીરડો મીઠો, એને એવા દાખલા દીધા રે. દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. લાઈ બળે તોય સમજે નહીં, લાઈ બળે તોય સળગે, એવા કાળજા કીધા રે. ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું. ધણીની ખોજ મારે પૂરે, ખોજ મારે હું, મોજ મારે હું, બસ મોજ મારે.
છે એવી એક કડી જે તેથી હું જવાહરભાઈ ભૂલી ગયો હતો. વાહ, સન્માનમાં એ કડી તમે જોજો, આખી કવિતાના પ્રાણ હો ત્યાં. હા, ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો, ઈ ગહન ગોવિંદો રે જેને ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો, ગહન ગોવિંદો રે અને હરિભક્તુને હાથ વગો છે, ઈ પ્રેમ પરખંદો ને. આખી કવિતાના પ્રાણ દાન અલગારીની કવિતાની આ પ્રાણ છે. પ્રાણ અમુક જ જગ્યાએ હોય. આખી વાર્તા કરો તો એક જગ્યાએ પ્રાણ હોય, આખું લોકગીત ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય, આખી ગઝલ ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય. નાજીર દખૈયાની એક ગઝલ છે કે બે હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સાહેબ ફરી વાર સાંભળજો, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સા હાલ થયા છે પ્રેમીના કહેવાની કશી જરૂર નથી, એ હાલ તમારા કહી દેશે એક શેથીમાં સિંદૂર નથી. એની પ્રાણવાન કડી કઈ છે હે કે જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત ન કરી દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કરી દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાઝીરની કશી જરૂર નથી. સાહેબ પાણી વગરના સાગર, પાણી વગરના સાગર સમાજમાં બહુ હોય. જો ઘણા નથી આપણે કહેતા કે મારું કામ પડે તે ઉગાડે પગે વહી આવજો, તો બૂટ પહેરીને આવીએ તો શું વાંધો, ચપ્પલ પહેરીને આવીએ તો તને શું વાંધો નહીં. એની ઈચ્છા છે કે પેલા ઉગાડ પગો થા અને પછી મારી પાસે આવી. અને માનો કે આપણે ઉગાડ પગા થાય ને પછી ત્યાં જઈને કહીએ કે 100 રૂપિયા ઉછીના દો, તો માથું માગી લે પણ 100 રૂપિયા નથી. હે એ પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર નથી. કારણ શું? કારણ સાંભળજો. કારણ ઈ કે જે સ્થાન લઈને આવ્યો છું ને એ સ્થાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. કેવી કવિતા વિચાર તો કરો. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મજતારે તે પરના હસો તટના વાસી. એ સમુદ્રને કિનારે ઊભા છો, એ મારું નાવ ડૂબે એમાં તમે દાંત કાઢોમાં હસોમાં. મારું નાવ ડૂબે છે મજધારે તે પરના હસો તટના વાસી. મેં મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. અને ગરવાખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે. હે આ પ્રાણ છે, પ્રાણવાન કડિયા. હે કે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો. અભિમાનનો અહંકારનો આંતળો ઓઢી લક્ષ્મણભાઈ તમે ગોતવા જાઓ તો ન મળે. હે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો, ગહન ગોવિંદો રે અને હરિભગતું ને હાથ વગો છે. મીરાએ બોલાવ્યો નથી કે આવ્યો નથી. સાહેબ નરસિંહ બોલાવ્યો નથી કે આવ્યો નથી. દાસીજીવને બોલાવ્યો કે નથી આવ્યો નથી. મીરાબાઈને સામે ઝેરનો કટોરો મૂક્યો, મીરાબાઈ પી ગયા. પી ગયા પછી મીરાબાઈ માણસને કીધું કે આ રાણાએ ઝેર મોકલ્યું છે? તો કે હા. તો કે રાણો તમને મળવાનો છે?